મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સદગુરુ પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથ, એમાં ખૂબ હેત હતું. કથા વાર્તા કરતા એમાં વારે વારે ભક્ત ચિંતામણીની કડીઓ આવતી. પોતે પાઠ પણ ખૂબ કરતા અને હરિભક્તો પાસે કરાવતા. વાલા ભક્તજનો, તમે બધા ભક્તો પણ તરોડા ગુરુકુલ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આ ભક્ત ચિંતામણીના પુરસ્ચરણો થઈ રહ્યા છે, એમાં પાઠ કરો છો. સ્વામી ભક્ત ચિંતામણીની કડીઓ ગાતા, એમાં પણ મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. કહે તેડવા આવ્યા છે નાથ, હું જાઉં છું મહારાજની સાથ. એમ કહીને ધામમાં જાય. રથ વેલ વિમાન ને વાજી, મૂકે દેહ ઘણું થઈ રાજી. કહે તેડવા આવ્યા છે નાથ, હું જાઉં છું મહારાજની સાથ. આમ કહીને મહારાજના ધામમાં જાય. સ્વામી આ કડિયું બોલતા અને કોઈ ધામમાં ગયા હોય, મહારાજ તેડવા આવ્યા હોય, એના પ્રસંગોની સ્વામી વાતો કરતા. આ ભક્ત ચિંતામણી ગ્રંથ, એમાં મહારાજનો પ્રૌઢ પ્રતાપ ને ઐશ્વર્ય રહેલું છે. સ્વામી પુરાણી સ્વામી કથા બહુ સરસ કરતા. આપણે ખીમજીભાઈ બેઠા છે આ સભામાં, ઝાટકિયા ખીમજીભાઈ બેઠા છે. એમણે કાલે મને વાત કરી કે અમારા વડવાઓ, એમના પૂર્વજ નિમિત્તે એક કથાનું આયોજન થયેલું અને એમના મોક્ષ માટે પુરાણી સ્વામી વક્તા તરીકે કથા કરી. સ્વામી કથા કરતા હોય ને પછી સભામાં કોઈ બેઠા ન થયું. સ્વામી પોતે દેહભાન ભૂલી ગયા હોય, ભગવાનને સંભાળીને કથા કરતા હોય. ત્યારે એ બધાને એવો અનુભવ થયો કે એમના જે પૂર્વજો એ ભગવાનના ધામમાં ગયા. એના બધી પ્રસંગની ભાઈ વાત કરતા હતા. તો સ્વામીના હૃદયમાં મહારાજનું એવું બળ હતું. ભક્ત ચિંતામણી, મહારાજના ચરિત્રો, એમનું ચિંતન, એટલે એમને સ્વપ્નમાં પણ મહારાજ જ આવે. આપણે આગળ 2 દિવસથી સ્વામીના સ્વપ્નના પ્રસંગોની વાતો કરીએ છીએ. 15/11/1979 એ દિવસે સ્વામી લખે છે કે આજે સુંદર સભા મંડપ દેખાયો. આપણને શું દેખાય? સ્વામીના મંદિરો સભા મંડપને આવું જ દેખાય, સ્વપ્નમાં આવે. આપણે ખેતર દેખાય, પોપટ બાબાએ કાન પીગળાય,
વાડી દેખાય, એમાં મહેનત કરી હોય ને એવા ટમેટા આખા આમ ટ્રેક્ટરો ભરીને થતા હોય, અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવતા હોય, લીંબડીયું વાવી હોય, બોર વાવ્યા હોય. બળદ કેવા હતા? બળદ આવે, બેન ગાય હારી હોય તો એ સ્વપ્નમાં આવે. સ્વામીને શું આવે છે બધી? મંદિર ને સભા મંડપ ને મહારાજની મૂર્તિ, ભગવાન હારે વાતો કરે. કારણ કે એમનું ચિંતન એ મહારાજનું. સુંદર સભા મંડપ દેખાયો. બધા સંતો વહેલા ઉઠી પૂજા કરતા હતા. સભા મંડપમાં પાછા બધા સંતો જે પૂજા કરતા હતા સવારમાં. હું પણ પૂજા કરતો હતો સ્વપ્નમાં. હો, ભગવાન સુંદર સુખસૈયામાં પોઢ્યા હતા. મેં જગાડ્યા. વાદળી પોશાક પહેરાવ્યો હતો. ધાતુ પ્રતિમા નહીં, પણ હસતા 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 રમતા કાચ જેવી આંખોથી મારા સામુ જોતા મહારાજને મેં જોયા. મહારાજે મારી સામે જોયું. આંખો કેવી? આમ કાચ જેવી, એટલે આમ પાણીદાર. મહારાજની આંખો એવી, એકવાર કોઈની ઉપર પડી જાય ને એનું કામ થઈ જાય. અને કોઈની આંખ યાદ રહી જાય, અણિયારી આંખ, તો એનું કામ થઈ જાય. મહારાજના નેત્રો છે ને બહુ વિશાળ અને આમ આમ ખૂણાદાર, અને રેખાઓ પડતી બે બાજુ. આમાં રેખાઓ પડે, ટસરું, આમ લાલ ટસરું, કરુણા ભરેલા વિશાળ નેત્રો મહારાજના હતા. આ વખતે મહારાજે મૂર્તિ એવી ધારી ને વિશાળ નેત્રો રાખ્યા, કારણ કે બહુ ઝાઝા જીવને કલ્યાણ કરવા હતા ને. હસતા રમતા કાચ જેવી આંખોથી મારા સામે જોયું. પછી મુખારવિંદ ધોવરાવી, કોગળા કરાવી, દાંતણ આપ્યું. નિદ્રા ઉડી ગઈ. ઘડિયાળમાં રાત્રિના 1:30 વાગ્યા હતા. ઘણી વાર સંકલ્પ કર્યા, પણ તે સ્વપ્ન ન આવ્યું. કે આ મહારાજને દાંતણ કરાવ્યું, હજી નવરાવીને મહારાજની પાસે આમ સુખ આવે એવો પ્રયત્ન ઘણોય કર્યો, પણ પછી સ્વપ્ન આવ્યું નહીં. જુનાગઢની જૂની હવેલી અને જૂના સંતો દેખાયા. આમાંથી ઘણા ભક્તોએ કદાચ જૂની હવેલીના દર્શન કર્યા હશે. કોઈ છે ભક્તો બેઠા છે? ચારક ભક્તો છે. વાહ, સરસ. બાકી ન જોયું હોય તો અહીં પ્રદક્ષિણામાં ફોટો છે. એ બધા જૂના સંતોનો અને હવેલીનો ફોટો છે, એમાં દર્શન કરજો. જુનાગઢની જૂની હવેલી અને જૂના સંતો દેખાયા, પણ સિંહાસન ફેરવીને બારણા પાસે લાવ્યા હતા તેવા દર્શન થયા. કેવું દર્શન થાય છે! આપણે આ વાતો સાંભળીને મનમાં એવું તો થાય છે કે આપણે હવે કંઈક એવું કરીએ. આમ આવા દર્શન થાય. મહારાજ ને સંતો, પણ વેગ લગાડવો પડે એવો. સ્વામીને તો એવો આસક્તિપૂર્વક 2-10-80 રાજકોટ. આજે શ્રીહરિ સંતો સાથે લક્ષ્મીવાડીએ રાત્રે ઘોડા ઉપર બેસીને પધારતા હતા. માણકી નહીં, ઘોડા ઉપર મહારાજ બેઠા, અને સંતો સાથે મહારાજ લક્ષ્મીવાડીએ જતા હતા દાદાના દરબારમાં. સંતો બધા ભેળા હતા. એમાં બધા સંતો ઘોડાને ફરતા ચાલ્યા આવતા હતા.
તેવામાં સર્વે સખી જીવન જોવાને ચાલો રે એ કીર્તન ઉપાડ્યું. ત્યારે કોઈક સંતે કહ્યું કે એ કીર્તન તો અગતરાયનું છે. મહારાજે ત્યાં ગોવિંદરામ ભટ્ટના દીકરાને જનોઈ અપાવી. મહારાજ પોતે ફૂલે કે ફર્યા અને મહારાજે આમ શણગાર ધારણ કર્યા હતા અને એ વર્ણનના પદ છે. એમ મહારાજ ફૂલે કે ફર્યા હતા ને એટલે ભૂમાનંદ સ્વામી દર્શન કર્યા અને પદ બનાવ્યા. ઘેરે ચાલી આવ્યા બ્રહ્મા મોલવાસી રે, જેને કહે છે અક્ષરાતીત અવિનાશી રે. ઘોડે ચડીને ઘરે આવે ફૂલે કે ચડીને પછી શું કરવાનું હોય? એને વરવાનું હોય. એટલે સ્વામી ક્યાં સામે હાલીને આવ્યા છે. જુઓ જીવ મોહ નિદ્રામાંથી જાગી રે, વરી એને થાવો અખંડ સુહાગી રે. એ જોતા વાટ આવી મારે જાન રે, પોતે વર પુરુષોત્તમ ભગવાન રે. આ ભગવાન પુરુષોત્તમ નારાયણ આવ્યા છે. અમે આલીન પુરાણી સ્વામી આ પદ બોલીને એવું વર્ણન કરતા, એવી વાત કરતા સ્વામી. મહારાજે જે શણગાર કર્યા હોય એનું વર્ણન કરે અને મહારાજ સામે આલીન કરે એવા છે. આ પુરુષોત્તમ નારાયણ વરવા હાટું હવે ના પાડે ને કેવો કહેવાય? સ્વામીએ તો એવું કીધું, હથે વાળો હરિસંગાથે મેં કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે. આવું આ પદ પુરાણી સ્વામી બહુ ગાતા એટલે તો એ ઉપડી ગયું સ્વામીથી સ્વપ્નમાં. સર્વે સખી જીવન જોવાને ચાલો રે, આ કીર્તન ઉપાડ્યું. એટલે કોઈકે કીધું કે એ કીર્તન તો અગતરાયનું છે. અત્યારે મહારાજ તો આ દાદાના દરબારમાંથી લક્ષ્મીવાડીએ જાય છે. મેં કહ્યું, મેં એટલે પુરાણી સ્વામી, મેં કહ્યું કે સ્વામી આજે શ્રીહરિ રોજા ઘોડા ઉપર બિરાજમાન છે. રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે, રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે. છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે. આજ મહારાજ રોજે ઘોડે બેઠા છે ને એટલે આ કીર્તનમાં આવે એટલે મેં ઉપાડ્યું છે. આ હે હા એ મળતું આવે છે. સ્વામી લખે છે માટે કૃપા કરીને બોલવા દ્યો, ના ન પાડો. દિવસનો 1:30 વાગ્યો હતો. ઘડિયાળમાં ટકોરા પડતા નિદ્રા ઉડી ગઈ. એવી સરસ આમ મહારાજ લક્ષ્મીવાડીએ જતા હતા, રોજા ઘોડા ઉપર વિરાજમાન હતા, સંતોથી વીંટળાયેલા હતા અને આ કીર્તન બોલતા હતા. એમાં ઘડિયાળનો ટકોરો વાગ્યો. અડધો કલાક 1 વાગે, 1 ટકોરો વાગે. 1:30 વાગ્યો તો ટકોરો વાગ્યો ને ઊંઘ ઉડી ગઈ એટલે સ્વપ્ન વયું ગયું. હે હવે ટકોરા ગયા એટલે તો આપણું સપનું તૂટે જ નહીં. એ તમે સુખ લીધે રાખો મૂર્તિનું. ઓહો, જાગ્રત સ્વપ્ન અને
સુસુપ્તિ ત્રણેય અવસ્થામાં મહારાજનું ચિંતન છે. વેગ લગાડી દીધો સ્વામીએ. આ ભક્ત ચિંતામણીના પાઠ કરીએ છીએ ને એમાં ફળની ઈચ્છા એવી રાખવી કે આવો વેગ લગાડવો છે, કંઈક ફળ જોતું હોય ને. આ પુરસ્ચરણ બહુ મોટું ચાલે છે. આ પુરસ્ચરણમાં આપણે પાઠ કરીએ એટલે આપણને બધુંય ફળ મળે. પાછું થોડા પાઠ કર્યા હોય તો એ જાજુ ફળ મળે. અને એ પુરસ્ચરણનો પાછો યજ્ઞ થશે, એમાં બધાય ભક્તો આવજો. અને આપણે મહારાજમાં આવું માગવું છે, મહારાજ અમને આ તમારા ચરિત્ર ગાતા સાંભળતા આ પુરાણી સ્વામીને જેવું આમ વેગ પકડાણો તો તમારી મૂર્તિનો, તમારા ચરિત્રોનો, એવો મહારાજ અમને વેગ પકડાય એવી કૃપા કરો. સ્વપ્નમાંય મહારાજ લક્ષ્મીવાડીએ જતા હોય, સંતો ભેળા હોય, અને એ કીર્તન એમાં પોતે ઉપાડી લીધું, સર્વે સખી જીવન જોવાને ચાલો. સહજાનંદ સ્વામી મહારાજની